ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? હવે આજે આપણે ભાષામાં મૂળાક્ષર પરિચય કરવાનો છે, એ પણ ચિત્રો દ્વારા. કેવી રીતે? ચિત્રો દ્વારા. તો હવે એ મૂળાક્ષર પરિચય તમે સોપાન 1માં પણ શીખી ગયેલા છો અને આ જ પરિચય ફરીથી તમારે એકવાર પુનરાવર્તન કરવાનું છે સોપાન 2માં. તો આપણે સૌથી પહેલાં મૂળાક્ષર પરિચય સ્ટાર્ટ કરીશું. તો હવે એમાં જુઓ કે આ છે ક. ક કમળનો ક. આ છે ખ. ખલનો ખ છે. આ છે ગણપતિ. ગણપતિનો ગ. આ જુઓ, આ છે ઘ. ઘ એટલે ઘરનો ગ. આ છે ચ. ચકલીનો ચ. હવે આમાં જુઓ, આ છે છ. છત્રીનો છ. આ છે જ. જમરૂખનો જ. આ છે જબલાનો જ. આ છે ટપાલીનો ટ. આ છે ઠળિયાનો ઠ. આ જુઓ, આ છે ડબ્બાનો ડ. આ છે ઢોલનો ઢ. આ છે અણ એટલે કે બાળનો અણ થાય. આ છે ત. તરબૂચનો ત. આ છે થ. થર્મોસનો થ. આ છે દ. દફતરનો દ. આ છે ધ. ધજાનો ધ. આ છે ન. નગારાનો ન. આ છે પ. પતંગનો પ. આ છે ફ. ફટાકડાનો ફ. આ છે બ. બકરીનો બ. આ છે ભ. ભમરડાનો ભ. આ છે મ. મગરનો મ. આ છે ય. યતિ બાબાનો ય. આ છે ર. રમકડાનો ર. આ છે લ. લખોટાનો લ. ને આ જુઓ, આ છે વ. વહાણનો વ. આ છે શ. સફરજનનો શ. આ છે ષટકોણનો શ. આ છે શરણાઈનો શ. આ છે હરણનો હ. આ છે અળ એટલે કે નળનો અળ. આ છે ક્ષ. ક્ષત્રિયનો ક્ષ. અને આ છે ન. યજ્ઞનો ન. બાળકો, આપણે કથી જ્ઞ સુધી મૂળાક્ષરનો પરિચય કરી દીધો છે. હવે આપણે એનું પુનરાવર્તન કરીશું. તો હવે દરેક બાળકો અહીંયા ધ્યાન આપશે કે અહીંયા ટીચરે જો બધા મૂળાક્ષરો લખેલા છે ને,
તો હવે આપણે એકવાર એ મૂળાક્ષરો બોલી જશું. ચલો, કમળનું ક, ખલનું ખ, ગણપતિનું ગ, ઘરનું ઘ, ચકલીનું ચ, છત્રીનું છ, જમરૂખનું જ, ઝબલાનું જ, ટપાલીનું ટ, ઠળિયાનું ઠ, ડબ્બાનું ડ, ઢગલાનું ઢ, ફેણની અણ, તપેલીનું ત, થર્મોસનું થ, દડાનું દ, ધજાનું દ, નગારાનું ન, પતંગનું પ, ફટાકડાનું ફ, બકરીનું બ, ભમરડાનું ભ, મરચાંનું મ, યતિબાબાનું ય, રમકડાનું ર, લખોટાનું લ, વહાણનું વ, શરણાઈનું સ, ષટકોણનું શ, સસલાનું શ, હરણનું હ, નળનું અળ, ક્ષત્રિયનું ક્ષ ને યજ્ઞનું ન. જુઓ બાળકો, આજે આપણે મૂળાક્ષર પરિચય મેળવી લીધો છે. તમારે પણ તમારા મમ્મી પપ્પા પાસે બેસી અને ક થી જ્ઞ સુધી મૂળાક્ષર બોલવાના છે. ઓકે બાળકો, નમસ્કાર.